ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે મિરેકલમાં પોઈન્ટ જોશું. આપણે વાઉચર સેટઅપમાં 1-2 પોઈન્ટ બાકી હતા એ જોઈ લેશું. અહીં જશું વાઉચર સેટઅપ. એમાં ફ્રેન્ડ્સ યુટિલાઇઝેશન આપણે જોયું હતું, જીએસટી, બેંક પેમેન્ટ, કેશ પેમેન્ટ અને આરસીએમ બેંક પેમેન્ટ અને આરસીએમ કેશ પેમેન્ટ. ફ્રેન્ડ્સ, એક વ્યક્તિની કમેન્ટ હતી કે તમે આરસીએમની ક્યાં ક્યાં અસર આવે એ બધું જણાવશો, જેની અમને ખબર પડતી નથી. હવે ફ્રેન્ડ્સ, આપણે જ્યારે આરસીએમનો પોઈન્ટ આવશે એમાં તમને હું વિગતવાર સમજૂતી આપીશ કે આરસીએમ તમારે કઈ રીતનું તેની પાસેથી લેવાનો અને કઈ રીતનો તમારે ભરવાનો થશે એની દરેક વિગત તમને આપીશ અને એની એન્ટ્રી 3Bમાં કઈ જગ્યાએ આવે એ પણ તમને બતાવીશ. હવે ફ્રેન્ડ્સ, આપણે જીએસટી બેંક પેમેન્ટ, કેશ પેમેન્ટ અને આરસીએમ બેંક પેમેન્ટ, કેશ પેમેન્ટ બાકી હતું. એમાં છે ફ્રેન્ડ્સ વાઉચર નંબર રિક્વાયર્ડ. આપણે ઉપરનામાં જે જોયું હતું ફ્રેન્ડ્સ એ સેમ જ હશે, ક્યાંય પણ ફેરફાર નહીં થઈ. જીએસટી, ઇન્કમ, એક્સપેન્સ, જનરલમાં આપણે જે જોયું એ જ પ્રમાણે સેમ વસ્તુ આમાં પણ હશે. આરસીએમમાં એક એન્ટ્રીનો ફેર આવશે. અહીં છે ફ્રેન્ડ્સ જીએસટી વેલ્યુઝ એડિટેબલ, એટલે કે તમે આરસીએમ ભરો એમાં જીએસટીની જે વેલ્યુ આવે એમાં તમે એડિટ કરવું હોય તો તમે યસ કરી શકો, ન કરવું હોય તો નો કરી શકો. અહીંથી તમે યસ કરી શકો. ત્યાર પછી આરસીએમ કેશ પેમેન્ટ, એમાં પણ ફ્રેન્ડ્સ અહીં એક પોઈન્ટ વધશે. જીએસટી વેલ્યુ એડિટેબલ, એટલે કે જ્યારે તમે આરસીએમનું કેશ પેમેન્ટ કરો ત્યારે તમારે જીએસટીની વેલ્યુ એડિટ કરવી હોય તો તમે એ કરી શકો. ત્યાર પછી ફ્રેન્ડ્સ બધા જ પોઈન્ટ સેમ જ હશે, એટલે કે ડોક્યુમેન્ટ નંબર, ડેટ રિક્વાયર એ બધી જ વસ્તુ સેમ હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આપણો વાઉચર સેટઅપનો પોઈન્ટ પૂરો. કાલથી ફરી નવા પોઈન્ટ જોશું. થેન્ક યુ.